નમસ્કાર, આજના વિડીયો ટ્યુટોરિયલમાં આપણે જોવા જઈ રહ્યા છીએ આઈટીઆઈ રિપીટર એક્ઝામ ફીસ ઓનલાઈન કેવી રીતે પે કરવી. સો ફર્સ્ટ ઓફ ઓલ સર્ચ એન્જિન પર જાઓ, ત્યાં ટાઈપ કરો dgt.skillindia.digital.gov.in એટલે આ ટાઈપની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે. ત્યારબાદ મેનુ બાર પર ક્લિક કરો, ત્યાં લોગિન પર ક્લિક કરો, ત્યાં CTS પર ક્લિક કરો અને લાસ્ટમાં ટ્રેનિંગ પર ક્લિક કરો. એટલે આ ટાઈપની વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં તમારી હોલ ટિકિટ એટલે કે તમારી રિસીપ્ટ પર આપેલા નંબરની આગળ R લગાવીને પૂરો નંબર એન્ટર કરો. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરો. તમારી હોલ ટિકિટમાં આપેલા નંબરની આગળના 2 0 એડ કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ R ટાઈપ કરીને તમારો પૂરો નંબર એન્ટર કરો. ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરો. અહીં જોઈ શકાય છે તે પ્રમાણેની વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં તમે તમારી પ્રોફાઇલ જોઈ શકો છો. ત્યારબાદ મેનુ બાર પર ક્લિક કરો એટલે નંબર ઓફ ઓપ્શન તમને બતાવશે, જ્યાંથી તમે માર્કશીટ, સર્ટિફિકેટ બધી જ વસ્તુ એક્સેસ કરી શકશો. ત્યાં ટ્રેનિંગ ડિટેલ પર ક્લિક કરો એટલે આ ટાઈપની પ્રોફાઇલ તમારી સામે આવશે, જેને સ્ક્રોલ કરો અને એક્શન બટન પર ક્લિક કરો. ત્યારબાદ એપ્લાય ફોર સપ્લિમેન્ટરી પર ક્લિક કરો, જે સક્સેસ થયાનું નોટિફિકેશન તમને મળી જશે. ત્યારબાદ ફરીથી મેનુ બાર પર ક્લિક કરો, ત્યાં સપ્લિમેન્ટરી પર ક્લિક કરો, ધેન CBT ફીસ પર ક્લિક કરો. એટલે તમે જોઈ શકો છો તે પ્રમાણે તમારી પૂરી પ્રોફાઇલ ઓપન થશે, જ્યાં તમે તમારી ડિટેલ જોઈ શકો છો, જ્યાં ફી પેમેન્ટનું સ્ટેટસ અત્યારે પેન્ડિંગ બતાવતું હશે. હવે એક્શન બટન પર ક્લિક કરવાનું છે, ત્યાં પે ફી પર ક્લિક કરો એટલે તમારી પૂરી ડિટેલ ઓપન થશે તમારી સામે. તમે જે સબ્જેક્ટમાં ફેલ થયા છો એ સબ્જેક્ટ પણ પ્રી ફિલ થઈને આવી જશે. ત્યારબાદ પે નાવ પર ક્લિક કરો, જ્યાં તમને તમારી પ્રી ફિલ ડિટેલ મળશે. ત્યારબાદ અહીં જોઈ શકાય છે તે પ્રમાણેની વિન્ડોમાં તમારું એડ્રેસ અને પિનકોડ જેવી સામાન્ય ડિટેલ ફિલ કરીને કન્ડિશનના બોક્સ પર રાઇટ ક્લિક કરી પે નાવ બટન પર ક્લિક કરો. બધી જ ડિટેલ વેરીફાઈ એન્ડ પ્રોસેસ કર્યા બાદ ત્યાં નંબર ઓફ પેમેન્ટ ઓપ્શન તમને બતાવશે, ત્યાં કોઈ પણ એક મેથડ ચૂઝ કરીને પેમેન્ટ કરી દો. તમે UPIના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ થઈ ગયા બાદ તમારા ડેશબોર્ડ પર આ ટાઈપનું નોટિફિકેશન મળશે. ત્યારબાદ રિટર્ન ટુ ડેશબોર્ડ પર ક્લિક કરો, જ્યાં મેનુ બાર પર ફરીથી ક્લિક કરો, ત્યાં સપ્લિમેન્ટરી પર ક્લિક કરો, ત્યારબાદ CBT ફીસ પર ક્લિક કરો. સો અહીં જોઈ શકાય છે તે પ્રમાણે તમારું સ્ટેટસ જે પેન્ડિંગ હતું તે હવે સક્સેસ થઈ ગયું છે. સો થેન્ક યુ સો મચ. જય હિન્દ.